કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી મળ્યા છીએ દાખલા ગણવા માટે. આશા છે કે તમે બધા જે પ્રમાણે દાખલા ગણવામાં આવે છે તે પ્રમાણે ગણતા હશો અને પ્રેક્ટિસ પણ કરતા હશો, કારણ કે આ લોકડાઉન દરમિયાન આપણે આ પદ્ધતિથી ટેવાવાનું છે. એમ માનો ને કે લગભગ આપણું ફર્સ્ટ ટર્મ જેવી આ લોકડાઉનમાં નીકળી જશે, એટલે આપણે જેટલા વહેલા ટેવાઈ જઈશું તેટલું આપણા માટે ફાયદાકારક હશે. તો શરૂ કરીએ આપણી એક્ટિવિટી, એટલે કે દાખલામાં તો લગભગ તમને બધાને મજા જ આવતી હશે. સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટાર્ટ કર્યા છે. તમને ખ્યાલ છે કે આપણે થોડા થોડા ઉદાહરણના દાખલા પણ સ્ટાર્ટ કર્યા છે. તો બાળ સાયન્સનું પ્રથમ ચેપ્ટર જેનો 1.12 સ્વાધ્યાયનો દાખલો આપણે આજે સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 1.12. આગળ મેં તમને જણાવ્યું તે પ્રમાણે જેટલી દાખલાની રકમ આપણે પહેલી સમજીશું તેટલો દાખલો ગણવાનો સરળ પડશે. તો સૌપ્રથમ આપણે દાખલાની રકમ જોઈશું અને ત્યાર પછી એની ગણતરી કરીશું. પહેલો મુદ્દો છે, એ મુદ્દો છે કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. બરાબર? કોપર એટલે વાહક ગોળો. અલગ કરેલા બે ગોળા છે અને એના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 50 સેન્ટીમીટર છે. એટલે હું R લખું છું 50 સેન્ટીમીટર. That is 50 into 10 raised to minus 2 meter, એટલે કે 0.5 મીટર. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 into 10 raised to minus 7 કુલમ્બ હોય, એટલે A અને B બંને પરનો વીજભાર સરખો છે. તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? સ્વાભાવિક છે કે બંને પર સજાતીય વિદ્યુતભાર છે એટલે અપાકર્ષણ લાગશે. તેની ગણતરી આપણે કરીએ. સાથે એક સ્પષ્ટતા કરેલી છે કે A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેટલી છે. એટલે અંતર મોટું છે અને ત્રિજ્યા નાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ગોળા વચ્ચેનું અંતર છે અને ગોળા પરના વિદ્યુતભાર છે. બળની ગણતરી કરીશું. ખ્યાલ આવી ગયો હશે તમને, કુલમ્બનો નિયમ છે. કુલમ્બનો નિયમ F is equal to K QA QB upon R2. K is equal to 9 into 10 raised to 9. આપણે બાજુમાં ડેટામાં લખી દઈશું ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. જ્યાં K શું હતું? 1/4 pi epsilon 0. QA અને QB ની વેલ્યુ હતી 6.5 into 10 raised to minus 7, એટલે એનો સ્ક્વેર થઈ ગયો ડિવાઇડેડ બાય R2 એટલે 0.5 સ્ક્વેર. એટલે આ થઈ ગયું 9 into 6.5 સ્ક્વેર into 10 raised to 9. 10 raised to minus 7 into 2, that is 10 raised to minus 14. 9 minus 14. અને આ થઈ જશે 5 સ્ક્વેર એટલે 25 into 10 raised to minus 2. હવે આપણે એની ગણતરી કરીશું. Nine into 6.5 square divided by 25. આ આવે છે 15.21 ગુણ્યા 10 ની -5 વત્તા 2 એટલે કે -3 ન્યૂટન. -5 વત્તા 2 એટલે -3 ન્યૂટન. એટલે આ બળ આવી ગયું 1.521 into 10 raised to minus 2 ન્યૂટન. બરાબર? આ આપણો એ મુદ્દો પતી જાય છે. હવે આપણે એમાં ગણીશું બી મુદ્દો. આ બી મુદ્દો છે આપણી પાસે. જોઈએ આપણે રકમ વાંચતા જઈશું. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, એટલે પહેલા ગોળા પરનો વિદ્યુતભાર પહેલા હતો તેના કરતા બમણો અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર પહેલા હતો તેના કરતા બમણો, અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. નવા અંતરને હું RS કહું છું. RS R/2. તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? એટલે વિદ્યુતભારના મૂલ્ય પહેલા કરતા બમણે કરી દીધા અને અંતર પહેલા કરતા અડધું કર્યું, અને હવે આપણને પૂછે કે નવું અપાકર્ષણ બળ કેટલું? તો
ઉદ્ભવતું નવું અપાકર્ષણ બળ. હું એને એફ કહીશ કે QA ડેશ QB ડેશ upon R ડેશ સ્ક્વેર. હું આની વેલ્યુ મૂકી દઈશ કે 2QA 2QB upon R ડેશ સ્ક્વેર એટલે R સ્ક્વેર બાય 4 કે 2 દુ 4 ના 4 ઉપર ગયા એટલે 16 એટલે 16 ને આગળ લઈ લઉં છું 16 4 ઉપર જાય ને 2 દુ 4 4 ચોક 16 કે QA QB બાય R સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલી પરિસ્થિતિમાં આપણે ગણતરી કોની કરી કે QA QB upon R સ્ક્વેર ની તો f છે ને is equal to 16f માટે f dash is equal to 16f is equal to 16 into 1.521 into 10 raised to minus 2 એટલે આપણે 16 ગુણ્યા કરીએ કેટલું આવે છે તે આ આવે છે 24.336 ગુણ્યા 10 ની માઈનસ 2 ન્યૂટન એટલે 2.434 into 10 raised to minus 1 ન્યૂટન. ટૂંકમાં આપણે જો વિદ્યુત બળના મૂલ્ય બમણા કરીશું ને અને અંતર અડધું કરશું તો બળનું મૂલ્ય થઈ જશે 2.434 into 10 raised to minus 1 ન્યૂટન. 10 વડે ભાગી નાખીએ -1 માટે તો 0.243 ન્યૂટન આ બળ આવી ગયું નવું બળ F ડેશ. ખ્યાલ આવી ગયો? એકદમ સરળ દાખલો છે. હવે આ દાખલાથી આગળ જઈને મેં અહીં રકમ લખી છે જુઓ તો સ્વાધ્યાય 1.13 તે ગણવાનું છે. તો આ દાખલો જો આપણે સમજ્યો હશો અને પેલી સંબંધની રીત જે મેં 2-3 વાર રિપીટ કરી છે તે જો સમજેલા હશો તો આપણે 1.13 સરળતાથી કરી શકીશું. સ્વાધ્યાય 1.13 પર આવીશું. જરૂરી વિગતો આપણે પાછી 1.12 માંથી લઈશું. સ્વાધ્યાય 1.12 માના બંને ગોળાઓ એક સમાન માપના છે. હવે બંને ગોળાઓની વાત કરી છે. બંને ગોળા પરના વીજભાર જે હતા ને આગલી રકમમાં તે હું લખી લઉં છું. બંને ગોળા પરના વીજભાર કયા હતા 6.5 into 10 raised to minus 7 કુલમ. બરાબર? હવે વાંચીએ અને પછી જરૂરિયાત પ્રમાણે જેની ગણતરી છે તે આપણે કરતા જઈએ. સ્વાધ્યાય 1.12 માં એટલે આગળ જે ગણ્યું તે બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતબળ રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી. એટલે હવે ત્રીજો ગોળો લેવાનો. મારી પાસે જો આ પહેલો ગોળો છે આ બીજો ગોળો છે B આના પર વિભાજ્ય QA બરાબર 6.5 into 10 raised to minus 7 આના પર વિભાજ્ય QB બરાબર 6.5 into 10 raised to minus 7 કુલમ. હવે શું કહે છે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતબળ રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી. એટલે હવે આને આની સાથે સંપર્કમાં લાવવાનો C ને તો આપણી સંપર્કની રીત શું હતી કે આ બંનેને સંપર્કમાં લાવીશું તો આ એનો અડધો વીજભાર એને આપી દેશે. એટલે અહીંયા હું લખું છું QA વિદ્યુતભાર ધરાવતા પ્રથમ ગોળા A ને વિદ્યુતભાર રહિત ત્રીજા ગોળા C સાથે સંપર્કમાં લાવતા હવે દરેક પરનો વિદ્યુતભાર તેને હું કહું છું Q1. આ બેને સંપર્કમાં લાવ્યા એટલે શું થશે દરેક પરનો વિદ્યુતભાર આના પર તો છે 0 તો આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 6.5 into 10 raised to minus 7 plus 0/2 એટલે Q1 કેટલું થશે આપણે ગણી કાઢ્યું 6.5 divided by 2 3.25
3.25 into 10⁻⁻7 કુલમ અને હું ફ્રેમ કરી દઉં છું. હવે આગળ વાંચો. આપણે જે કરી ગયા તે ત્રીજો તેના જેવો પણ વિદ્યુતભાર એક ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી આટલું પતી ગયું. ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી. ત્યાર પછી શું કરવાનું છે? અને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી એને દૂર કરવામાં આવે છે. બરાબર છે? હવે તેને Q1 વિદ્યુતભાર ધરાવતા અહીંયા એક વસ્તુ લખવાનું જરૂરી મને લાગે છે કે જ્યારે હું Q વિદ્યુતભાર ધરાવતા પ્રથમ ગોળાને વિદ્યુતભાર રહિત ગોળા C સાથે સંપર્કમાં લાવીશ ને તો ત્યાર પછી આ C પરનો વિદ્યુતભાર એક થશે A પરનો વિદ્યુતભાર, કારણ કે A અને C નો તો સરખો થવાનો ને એટલા માટે. હવે શું કહે છે? ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી એટલે શું લખીશું? Q1 વિદ્યુતભાર ધરાવતા ગોળા C ને ગોળા B સાથે સંપર્કમાં લાવતા હવે દરેક પરનો વિદ્યુતભાર એને હું Q2 કહું છું. ચાલો હવે ગોળા C નો વિદ્યુતભાર કેટલો હતો? Q1 હતો. કેટલો હતો? 3.25 ગુણ્યા 10⁻⁷. ગોળા B નો વિદ્યુતભાર કેટલો હતો? એના પર આપણે કોઈ પ્રક્રિયા કરી જ નથી. 6.5 into 10⁻⁷ divided by 2. હવે આપણે આની ગણતરી કરીશું. 3.25 plus 6.5 divided by 2. 4.875 into 10⁻⁷ કુલમ આ Q2 આવી. રકમ ફરીથી હું જે મેં ગણ્યું છે ને તેના પર અંડરલાઈન કરતી જઈશ. બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો એટલે કે C લીધો આપણે. પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવે એટલે દરેક પર નામ લીધો. ત્યારબાદ બીજા ગોળા સાથે એટલે C ને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેને દૂર કરવામાં આવે છે. હવે A અને B વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું? હવે છેલ્લે A પરનો વિદ્યુતભાર કેટલો? તો A ને C સાથે સંપર્કમાં લાવ્યા એટલે A ને C નો સરખો થયો ને તો A પરનો વિદ્યુતભાર થઈ ગયો Q1 3.25 into 10⁻⁷ કુલમ. B પરનો વિદ્યુતભાર કેટલો? તો B ને પહેલા A સાથે કોન્ટેક્ટમાં લાવ્યા એટલે C ના સંપર્કમાં લાવ્યા ને એટલે Q2 કેટલું થઈ ગયું? 4.875 into 10⁻⁷ કુલમ. હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું? હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અંતર આપણે આગલા પ્રમાણે જ લેવાનું છે એટલે r બરાબર 0.5 મીટર એટલે નવું અપાકર્ષણ બળ A અને B વચ્ચેનું. અપાકર્ષણ બળ F K Q1 Q2 r². K બરાબર 9 ગુણ્યા 10⁹ Q1 બરાબર 3.25 ગુણ્યા 10⁻⁷ Q2 બરાબર 4.875 into 10⁻⁷ divided by 0.52 એટલે 25 ગુણ્યા 10⁻². આટલાની આપણે ગણતરી કરીએ. into 10⁻⁻14 10⁻⁻5 plus 2 10⁻⁻3 ન્યૂટન. બરાબર આટલું આવે છે. હવે આપણને એટલું દેખાય છે કે આ બંને સજાતીય હતા એટલે સ્વાભાવિક અપાકર્ષી બળ આપણે અહીંયા લખેલું જ છે અને 10⁻³ ન્યૂટન ને આપણે લેવું હોય તો 5.7 મિલી ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો રકમને સમજીએ તો
એકદમ સરળ થઈ જાય છે. હવે જોઈશું આપણે 1.14 થોડુંક ઓબ્જેક્ટિવ ટાઈપનો હશે એક્ઝામ્પલ. એક 1.14 સ્વાધ્યાયનો એમાં આપણે એક આ રીતે આપેલું છે કે આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે. પછી આપણે એનો અર્થ કરીશું આ ઋણ વિદ્યુતભારિત છે. 3 વિદ્યુતભારના ગતિપથ આપેલા છે. અને આપણે એક કીધું છે ને અહીંયા બીજું 2 કીધું છે અને એની ડાયરેક્શન કઈ આ રીતે આપેલી છે. અને ત્રીજું છે ને તે કઈ આ રીતે છે વધારે આકરું હતું છે. ત્રીજું નંબર આપેલો છે અને આ x ને y લખેલું છે. હવે આપણે રકમ વાંચીએ એનો અર્થ સ્પષ્ટ કરીએ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવે છે. 1 2 અને 3 ત્રણના ગતિપથ દર્શાવેલા છે. 3 વિદ્યુતભારનું ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? જો જે કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ તે કણનું સ્થાનાંતર પણ મહત્તમ. હવે એક વસ્તુ આપણને સ્પષ્ટ છે કે ધન વિદ્યુતભાર એ ધન પ્લેટ તરફ કોઈ દિવસ નહીં જાય. આપણે શું કીધું છે અહીંયા 3 અલગ અલગ વિદ્યુતભારના ગતિપથ છે. તો કયો વિદ્યુતભાર કયો છે પ્લસ છે કે માઈનસ છે? તો જો અહીંયા આપણને દેખાય છે કે આ બંને જે છે ને તે ધન પ્લેટ તરફ જાય છે 1 અને 2 વાળા. એટલે કયો વીજભાર હશે? ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર હશે. જ્યારે આ ઋણ બાજુ જાય છે ને એટલે ત્રીજું શું હશે? ધન વિદ્યુતભાર હશે. એટલે જે ધન પ્લેટ તરફ વાંકા વળે છે તે ઋણ વિદ્યુતભારિત કણનો ગતિમાર્ગ છે અને જે ઋણ પ્લેટ તરફ વાંકા વળે છે તે ઋણ વાળા ધન અને ધન વાળા ઋણ. સીધી બાબત છે. બરાબર છે. હવે સ્થાનાંતર હોય ચલે છે E/m. જે કણનું સ્થાનાંતર વધુ તે કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મોટો. હવે આકૃતિમાં તમે જુઓ કોના માટેનું સ્થાનાંતર તમને વધુ દેખાય છે? તો આ ત્રીજો જે ગતિપથ છે તેના માટે. ત્રીજો ગતિપથ કયો? આપણે કયા કણની વાત કરી? તો આ ધન હશે અને આ બે ઋણ હશે. બરાબર છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ? તો જેના માટે સ્થાનાંતર મહત્તમ તેના માટે સ્થાનાંતર મહત્તમ ધન વિદ્યુતભારિત કણ ત્રીજા ગતિપથ માટે એના માટે E/m નો ગુણોત્તર મહત્તમ છે. ફરીથી આ બંને વિદ્યુતભારિત કણો ધન પ્લેટ બાજુ જાય છે એનો અર્થ કે વિદ્યુતભારિત કણ ઋણ હશે અને આનો ગતિપથ એ ઋણ બાજુ છે એટલે એ વિદ્યુતભાર હશે ધન. આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કોના માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર વધુ? તો જેનું સ્થાનાંતર વધુ તેના માટે વધુ. સ્થાનાંતર વધુ તો આપણને અનુ દેખાય છે ત્રીજા કણનું એટલે એના માટે આપણને E/m ગુણોત્તર મોટો જોવા મળશે. હવે જોઈએ 1.15. હું રકમ લખીશ જેથી કરીને આપણે સમજી શકીએ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ નો વિચાર કરો. એમાં નંબર 1 આપેલું છે yz સમતલ ને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા
ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? અને બી આપેલું છે જો વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલો દોરેલા લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? આવું કંઈક આપણને આપે છે. હવે સૌથી પહેલા તો આપણને કીધું છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ એટલે હું એને બાજુ પર મૂકી દઈશ. yz સમતલને સમાંતર એટલે જો પહેલા હું છે ને અહીંયા સમતલ દર્શાવી દઉં છું. yz સમતલને સમાંતર YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ. હવે આગળ ફ્લક્સમાં આપણે સમજી ગયા છે કે જો આપણું ક્ષેત્ર આ રીતનું હોય ને અને એમાં સમતલ આ રીતે હોય ને તો પછી એનો પૃષ્ઠફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સમાંતર થશે. આ પરિસ્થિતિ છે અહીંયા. બરાબર? એટલે આના પૃષ્ઠફળનો સદિશ આ થયો અને એનું વિદ્યુત ક્ષેત્ર પણ આ થયું. વાક્ય રચના શું છે? ચોરસ. અહીંયા આપણને L આપ્યું છે 10 સેન્ટીમીટર એટલે L સ્ક્વેર થઈ ગયું 100 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? અથવા તો L = 10⁻⁻1 અને L સ્ક્વેર 10⁻² મીટર સ્ક્વેર. એટલે આને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ સેન્ટીમીટર સ્ક્વેર 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે L સ્ક્વેર મળી ગયું 10⁻² મીટર સ્ક્વેર જે ચોરસ માટે એ છે. બરાબર? સમતલ yz સમતલને સમાંતર એટલે એના પૃષ્ઠફળનો સદિશ x અક્ષને સમાંતર થયો ને એટલે આ એ અને આ એ બંને એક જ દિશામાં. હવે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે phi = E ડોટ ડેલ્ટા E અથવા E ડોટ A તમે જે લેવો તે. અહીંયા બંને સમાંતર છે એટલે E એ cos 0 એટલે E એ E ની વેલ્યુ શું છે? 3 × 10⁻³ અને A ની વેલ્યુ 10⁻². એટલે આન્સર શું આવ્યો? 30. વિદ્યાર્થી મિત્રો હવે એને એકમ લખવાનું તો જુઓ E = F/q પરથી ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. બીજો એકમ જરા યાદ કરી લઈએ ને ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ એટલે ન્યૂટન * મીટર પર કુલમ. આ જૂલ પર કુલમ એટલે કે વોલ્ટ એટલે બીજો એકમ થઈ ગયો વોલ્ટ * મીટર. બરાબર? અહીંયા આપણને સરળતાથી એકમ મળે છે ન્યૂટન પર કુલમ અને * મીટર સ્ક્વેર એટલે ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ. આ આપણી પહેલી પરિસ્થિતિ થઈ જાય છે. હવે આપણે બીજાનો વિચાર કરીશું. જો વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલા અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે θ = 60 ડિગ્રી તો તેમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય? phi = E ડોટ ડેલ્ટા E અથવા A = EA cos 60. E ની વેલ્યુ 3 × 10⁻³ A ની વેલ્યુ આપણે હમણાં જ જોઈ 10⁻², cos 60 1/2 કેટલા થશે? આ થઈ ગયું 30 એટલે 15 ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર? આ બંને આન્સર આપણા આવી ગયા છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલી એ પરિસ્થિતિમાં આ બંને x દિશાના છે એટલે અહીં આપણે આવું પણ જોડી શકીએ E એટલે કે 3 × 10⁻³ ડોટ A 10⁻² એટલે I ડોટ I 1 થાય અથવા તો તમે cos 0 1 મૂકો તો બી વાંધો નથી. અહીંયા θ = 60 આપેલું છે એકદમ સરળ છે
ઇન્ડિવિડ્યુઅલી એક એક માર્ક્સમાં પણ એ તમને પૂછી શકાય. હવે એના પરથી જ 1.16 છે. હું અહીંયા જ ગણું છું જેથી તમને થોડો ખ્યાલ આવે. વાક્ય રચના અલગ છે. 20 સેન્ટીમીટરની બાજુવાળા એટલે 0.2 મીટર. એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલી હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન જેની બાજુઓ યામ સમતલને સમાંતર છે એનો અર્થ શું થશે? ક્ષેત્રને લંબ રૂપે પૃષ્ઠખંડ. વાક્ય રચના વાંચીએ આપણે. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું? બરાબર. સમઘનમાં 20 સેન્ટીમીટરની બાજુમાંથી જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી જ ક્ષેત્રરેખા બહાર નીકળે એટલે પરિણામી 0 થઈ ગયું. એટલે phi = 0 એટલે સંકળાયેલું ફ્લક્સ 0. બીજું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કયા સંજોગોમાં ફ્લક્સ 0 થાય? તો આપણે અવિરત ચર્ચા કરી રહ્યા છે એટલે કાયમ માટે યાદ રાખજો કે આ આપણું ક્ષેત્ર હોય અને આ આપણું સમતલ હોય ને તો આ થશે a અને આ થશે e તો આ થશે 90 તો cos 90 0. હવે હું તમને એક ઉદાહરણનો દાખલો ગણાવીશ. આપણે 1.16 સુધીની ગણતરી કરી છે. હવે એક ઉદાહરણ ગણીશું. ઉદાહરણ 1.3 સુધી આપણે ગણી ગયા છે. ઉદાહરણ 1.4 મિત્રો સ્વાધ્યાયની સરખામણીમાં ઉદાહરણના દાખલા થોડા વધારે લાંબા હોય છે જેથી ભલે ઓછા થાય પણ સ્પષ્ટ સમજૂતી મળી રહે તે રીતે આપણે ગણીશું. ધ્યાન આપજો બધા. બે બિંદુવત વિદ્યુતભાર. બે બિંદુવત આવ્યા એટલે કુલમ્બનો નિયમ. વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટે કુલમ્બનો નિયમ અને બે સ્થિત બિંદુવત દળો વચ્ચે ગુરુત્વબળ માટે ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર છેદમાં દળો વચ્ચેના વિદ્યુતભાર કે દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. યાદ કરી લઈએ વિદ્યુતબળનું સૂત્ર શું છે? F = kq1q2/r². F ચલે છે 1/r². અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનું સૂત્ર શું છે? F = gm1m2/r². F ચલે છે 1/r². એટલે બંને વ્યસ્ત વર્ગના નિયમો છે. સ્વાધ્યાયના દાખલામાં આપણે ke²/g MEMP નો ગુણોત્તર બી શોધેલો. સેમ એ ટાઈપનું કંઈક આમાં જોવા મળશે આપણને. જોઈએ આગળ. બંને વ્યસ્ત વર્ગ પર છે એમ કહે છે. એટલે હું અહીંયા આખી રકમ નથી લખતી, ખાલી જે જરૂરી છે તે લખું છું. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કુલમ્બનો નિયમ, ઇલેક્ટ્રિકલ ફોર્સ, બરાબર. અને બીજું આપણને કીધું છે અહીંયા બે બિંદુવત દળો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે Fg કહીએ છીએ. g જોઈએ કોણ કયા છે. હું અત્યારે m² લખું છું. જો સમાન હોય તો આમ તો પૃથ્વીના પદાર્થો તો g MEM આપણને ખબર છે એટલે આપણે આપણી ગણતરી જો ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય તો MEM, પ્રોટોન પ્રોટોન હોય તો MP. હું ઇલેક્ટ્રોન પ્રોટોન માટે લખું છું r². એટલે આ બંને પરથી આપણને આવું કંઈક કીધું એ લોકોએ. આવું છે. આગળ વાંચીએ. હું રકમનું એનાલિસિસ જ કરું છું. a હવે રકમનો એ મુદ્દો ચાલુ કરીશું. ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા
તેમની પ્રબળતાની સરખામણી કરો. ટૂંકમાં આપણે બળની જ ગણતરી કરવી છે. કરીએ આપણે ગણતરી. પછી આપણને એમ કહે છે કે બી મુદ્દામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે આકર્ષણથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. પહેલા આપણે એક જ મુદ્દો શોધીએ. સ્ટાર્ટિંગમાં શું કીધું આપણને કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે, ગુરુત્વાકર્ષી બળ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો એ મુદ્દો આપ્યો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર. માનનો ગુણોત્તર એટલે Fe/Fg ની વાત કરે છે. માનના ગુણોત્તર એટલે માનાંકમાં લઈશું. પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. પહેલો ક્રમ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એટલે હું પહેલા લખું છું r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલમ્બ બળ એટલે કે વિદ્યુત બળ. Fe બંનેના ચાર્જ તો સેમ જ છે, ke²/r². સમીકરણ નંબર 1. r અંતરે રહેલા, હવે જો અહીંયા ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એટલે કયું બળ હશે? આકર્ષણ બળ. r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ. હવે ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા આકર્ષી જ હોય, એ તો દૂર તો ફેંકતું જ નથી ને. Fg = G me એટલે ઇલેક્ટ્રોન mp/r². હવે શું કહે છે આપણને? બળોના માનના ગુણોત્તર પરથી એટલે Fe/Fg એટલે r² તો ઉડી ગયું, ગુણોત્તર લઈશું એટલે ke²/G me mp. જો હવે એમાં વેલ્યુ મૂકું છું, ચાર્જની વેલ્યુ G તમને બધાને ખબર છે, me 9.1 × 10⁻31, mp 1.67 × 10⁻27. હવે 9 ગુણ્યા 1.6 નો વર્ગ ગુણ્યા 10⁻9 - 38 છેદમાં 6.67 ગુણ્યા 9.1 ગુણ્યા 1.67 10⁻11 - 31 - 27. હવે આપણે આની ગણતરી કરીશું. 23.04 આટલું. -29 આ આવી ગયું Fe/Fg. એકસો 1.36 એટલે 364. -69 એટલે આપણને શું મળી ગયું? માનાંકમાં Fe/Fg = 0.2273 into